અવધ યુટોપિયા રોડ પર બેફામ કારે 5 વાહનોનો કચ્ચરઘાણ વાળ્યો, નબીરાને બચાવવા ખેંચનું બહાનું ધરાયું। સુરત શહેરના ડુમ્મસ રોડ નજીક આવેલા પોસ્ટ ગણાતા અવધ યુટોપિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક પૂરપાટ વેગે ઘસી આવેલી કારે ગંભીર અકસ્માત સર્જ્યો હતો। બેફામ ડ્રાઇવિંગ કરી રહેલા એક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રસ્તાની બાજુમાં પાર્ક કરેલી 3 કાર અને 2 દ્વિચક્રી વાહનોને અડફેટે લીધા હતા। ટક્કર એટલી જબરદસ્ત હતી કે પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો। જોકે સદનસીબે રાત્રિનો સમય હોવાથી અને ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ધડાકાભેર થયેલા અકસ્માતને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક વિગતો અનુસાર અકસ્માત સર્જનાર કાર ચાલક એક સંપન્ન પરિવારનો સદસ્ય હોવાનું જાણવા મળ્યું છે। ઘટના બાદ પોલીસ કાર્યવાહીથી બચવા અને મામલાને દબાવી દેવા માટે વિવિધ પેંતરા રચવામાં આવ્યા હતા। સૂત્રોના જણાવ્યા મુજબ ચાલકને બચાવવા માટે અકસ્માત સમયે તેને અચાનક શારીરિક તકલીફ અથવા ખેંચવાઈ આવી ગઈ હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું। જોકે નજરે જોનારા લોકોને ઘટનાની તીવ્રતા જોતા આ દલીલ ગળે ઉતરે તેવી ન હોવાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ને આ માત્ર બચાવનામું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે। આ હાઈ પ્રોફાઇલ ગણાતા કેસમાં માલેતુજાર પરિવારના નબીરાને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની લોકચર્ચા વચ્ચે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સ્થાનિક પોલીસે બનાવની ગંભીરતા નોંધી સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની તેમજ ચાલકની તબીબી તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી છે। કાયદાકીય પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વિના નિષ્પક્ષ તપાસ કરવામાં આવે ને જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા બેદરકારી ભર્યા બનાવો અટકાવી શકાય।